પંચાયત કરવાની બોલ હેડ જેટલું બોલો તું બોલ ને એનો જવાબ આલો બોતર તું સરપંચ છો હું સરપંચ છું હા તું સરપંચ છો એટલે તું આવા બધા પબ્લિક ના આવા જવાબ આપે એમ ઉડાવું તું પબ્લિક પૂછે તે મેં તને પૂછ્યું આ કોઈ પણ કામ બાબતે તું મને કેમ નહીં પૂછવાનો મને અધિકાર નહીં ગામના નાગરિક તરીકે જવાબ આલી દીધો હા તે મને જવાબ આપ્યો આ જો બધા સાક્ષી સાંભળી લ્યો આ સરપંચ ના ઉડાવ જવાબ સાંભળો તમે મને ધમકી આપે આ ભાઈ મારવા નહીં તારો જવાબ ઉડાવું હન તું ધમકી આલી મને હું કોઈ ધમકી આપી નહીં આ બધા સાક્ષી છે બરાબર આ સરપંચ પેલા સરપંચ તું શોધ નહીં કઈ રીતે આ કહીએ કે હું સરપંચ છું એમ સરપંચ તારી પત્ની સરપંચ તું નહીં બરોબર એટલે તું મને હરકી તો ટેબલ ઉપર તને બેવાનો કોઈ અધિકાર જ નહીં તું બધા અમને ફાલતુ કે એટલે ફાલતુ કઈ રીતે ચાલે એમ ના ના કશું કોઈ સાંભળવા નહીં સાચી વસ્તુ સાચી તું ફાલતુ અમે થોડા ફાલતુ કઈ રીતે ફાલતુ કારણ કે સીધી વસ્તુ તું સરપંચ નથી તું ટેબલ ઉપર બેવાનો કઈ રીતે અધિકાર તે કર્યો અને તું અમે તને પૂછીએ એ ગામના નાગરિક તો અમને ખોટો જવાબ કઈ રીતે આપે તું અરે 10 વાર નહીં પૂછો તો 10 વાર આપવો પડે સમજો કે નહીં એટલે જવાબદાર દેવો પડે એમાં ચાલે નહીં ભાઈ ખોટી વસ્તુની વાત નહીં કરવાની સરપંચ નું કામ એટલે સરપંચ જોડે જવાનું હોય બરાબર સરપંચ નો ઘરે લઈને બેહાડ દેવા હોય શું કરે જાતે રહેવું પડે તો ગોમ કે છે બધું સાચી વસ્તુ સાચી કેવી પડશે ખોટી વસ્તુ ખોટી વસ્તુ હા પણ ખોટું તો હોય પણ આ સીટ ઉપર બેહવાનું તને કઈ રીતે અધિકાર મળ્યો સરપંચ કોણ છે ભાઈ સરપંચ કોણ છે એનો મને જવાબ આપો હા તો અહીંયા તમે કેમ બેઠા તમે વહીવટ કઈ રીતે ચલાવો એનો મને જવાબ આપો તમે સરપંચ કરે બરાબર તું નહીં અરે તંબુરો તું મારું ઉખવાડી એકવાનું નહીં ખોટી વાત નહીં કરવાની